તો સ્વાગત છે મિત્રો આજના નવા વ્લોગમાં। તો આજે આપણે આવી ગયા છે આપણી વાડીમાં। તો આજે આપણે વાડીમાં જે હાઠીઓ કાપવાની છે, જે કપાસની હાઠીઓ આવે એ કાપવાની છે મિત્રો। તો તમે આ બ્લોગમાં બન્યા રહેજો। અને જ્યારે હાઠીઓ કપાય ત્યારે પછી આપણે રાણું ખાવાની છે મિત્રો। રાણું છે બહુ ઊંચી, તમે કદાચ રાણ નહીં જોયું હોય તો તમે બતાવું કઈ રીતની રાણ આવે। આ ઊંચું મોટું ઝાડ છે મિત્રો। તો આપણે કપાસની હાઠીઓ કાપીને પછી આપણે છેલ્લે રાણું ખાવાની છે, ઉપર ચડવાનું છે મિત્રો। કંઈ સીડી કંઈ છે નહીં। તો આ વ્લોગમાં તમે બન્યા રહેજો, અંતે તમને જોવા મળશે કે કેવી રાણું છે અને કઈ રીતે પાડવી। બહુ ઊંચાઈમાં છે મિત્રો। તો ચાલો બન્યા રહેજો આ વ્લોગમાં। તો આજે આપણે કવાડી લઈ અને જવાના છે કપાસ કાપવા। ચાલો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં। મિત્રો આપણે આવી ગયા છે આપણી વાડીમાં। તો તમે જોઈ શકો છો આખી વાડીમાં કપાસની હાઠીઓ ઊભેલી છે। અને હવે કઈ રીતે કાપવી આ રીતની છે મિત્રો આખા ખેતરમાં। અને આ કવાડીએ કાપવાની છે મિત્રો, ખેંચવાની નથી મિત્રો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દે કામ ગમે તે હોય કરવું જરૂરી છે મિત્રો। કામ જ મેન છે। ચાલો મિત્રો તો આપણે લાગી જાય કામે તડકો થયા પહેલાં। મિત્રો આપણે અડધી હાઠીઓ કાપેલી છે, જોકે અડધામાંથી અડધી જ કાપેલી છે। અને આજે તડકો પણ છે અને બફારો બહુ થાય છે, ગરમી પણ થાય છે। હવે આપણે પાણી પી આવીએ મિત્રો, પછી આપણું કામ સ્ટાર્ટ કરીએ। એટલી આપણે હાઠીઓ કાપેલી છે, એટલી હજી ઊભેલી છે। આ રીતે કાપેલી છે મિત્રો, કવાડીથી કાપેલી છે। તો હવે આપણે પાણી પી આવીએ પછી સ્ટાર્ટ કરીએ કામ, કેમ કે તડકો બહુ છે, પાણી પીવું જરૂરી છે મિત્રો। તો મિત્રો આપણે આવી ગયા પાછા મેળે પાણી પીવા, કેમ કે તડકો એવો છે ને, એટલે અહીંયા મેળો છે, ઝાડવા નીચે બેઠા, આ સાઈડ કૂવો છે। તો પાણી પી લઈએ મિત્રો, પછી આપણું કામ ચાલુ કરીએ।